ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે તમને 12 વાગ્યા બાદ એક સાથે મળશે 3 ખુશખબરી। મેલડી માંગની કૃપાથી આ રાશિવાળા લોકોનું સોના જેવું ચમકશે ભાગ્ય। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે જમીન સંપત્તિના મામલાઓમાં સફળતા મળશે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। ધંધાકીય પ્રશ્નો તમારા થકી ઉકેલાઈ શકે છે। આજે તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો। રાજકારણમાં તમને સફળતા મળશે। નિર્માણ કાર્યથી લાભ થશે। આજે નવા સંબંધોની મદદથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે। રોમેન્ટિક સંબંધોમાં પરિવારના સભ્યોના વિરોધના કારણે મન ઉદાસ રહેશે। આજે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે બિઝનેસમાં ફાયદો થશે। નોકરીમાં પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે। સંતાનનો સહયોગ પ્રાપ્ત થશે। આજે વધુને વધુ કામ કરવાના પ્રયાસ કરવા કારણ કે આજે તમને તમારા બધા જ કામમાં સફળતા મળશે। તમે તમારી કોઈ નજીકની વ્યક્તિની સલાહ લઈ શકો છો। ધર્મના માર્ગમાં સમય લાગશે। જો તમે તમારી વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો તે ખોવાઈ જવાની અથવા ચોરી થવાની સંભાવના રહેલી છે। નજીકના લોકો સાથે તકરાર થવાની સંભાવના રહેલી છે। આત્મવિશ્વાસ વધશે। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમને કરિયરમાં પ્રગતિની નવી તક મળી શકે છે। સાવધાની રાખવી। વિદ્યાર્થીઓનું આજે અભ્યાસમાં મન લાગશે। હોમવર્ક ઝડપથી પૂર્ણ થશે। લવમેટ્સ આજે મંદિરની બહાર જરૂરિયાતમંદને નમ્રતાપૂર્વક દાન કરશે। સંબંધોમાં મધુરતા આવશે। કોઈ પણ જૂના કાગળ, ફાઇલ કે આંકડો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે। આજે તમારો દિવસ તમારા માટે એક સોનેરી ક્ષણ લઈને આવશે। બિઝનેસમાં નવા સોદાઓ થશે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારા દિવસની શરૂઆત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યથી થશે। તમે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરશો। વધારે ખર્ચાઓ ના થાય તેનું ધ્યાન રાખવું। વાણી પર નિયંત્રણ રાખવું। જો તમે ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરશો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા રોકાણને ફરીથી તપાસો અને જ્યાં જરૂરી હોય ત્યાં તેને બદલો, જેથી કરીને તમારા નફાની મર્યાદા વધે। મિત્રોને મળવામાં તમને આનંદ થશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારા કાર્યસ્થળ પર કામ પ્રત્યે ધ્યાન આકર્ષિત થઈ શકે છે। નવા લોકો સાથે કામ કરવામાં સરળતા રહેશે। નવા સોદાઓમાં સાવધાની રાખવી। ધીરજથી કામ લેવું। અટવાયેલા કેસો વધુ ગાઢ બનશે અને ખર્ચાઓ તમારા મગજમાં આવશે। તમે શું કરવા માંગો છો તે વિશે સારી રીતે વિચારો અને તમારા વિચારોને સ્પષ્ટ રાખો। પરાક્રમ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। નવા મિત્રને મળવામાં આનંદ થશે। બિઝનેસથી લાભ થશે। ઉતાવળમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવું। કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારે રિસ્કી કામ સાવધાનીથી કરવા જોઈએ। બિઝનેસ સામાન્ય ચાલશે। તમારી દરેક વસ્તુઓ સંભાળીને રાખવી। દરેક કાર્ય મજબૂત મનોબળ સાથે પૂર્ણ કરશો। સ્થળાંતરની સંભાવના રહેલી છે। આજે જીવનસાથીનો સહયોગ મળશે। આજે ભાગીદારીમાં લાભ થશે। સંબંધીઓ સાથે નિકટતા વધશે। પારિવારિક જવાબદારીઓની સમયસર પૂર્ણ કરવા માટે મન ચિંતિત રહેશે। બાકી યોજનાઓ પૂર્ણ થવા તરફ આગળ વધશે। તમારા જીવનસાથી તમારા સાથીદારની સંભાળ રાખશે અને તમને એક સુખદ લાગણી આપશે। તુલા રાશિની વાત કરીએ તો આજે નજીકનો કોઈ મિત્ર તમને સાથ આપશે। આ મિત્ર તમારા જીવનસાથી અથવા ભાઈ બહેન પણ હોઈ શકે છે। કોઈ નવી વસ્તુની ખરીદી કરશો।
આજે તમને સારા સમાચાર મળશે. તમારા જીવન પર નિયંત્રણ રાખવું અને દરેક જણ શું કહે છે અથવા કંઈક કરે છે તેની ચિંતા કરવી નહીં. તેના બદલે તમારી પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને આરામથી સમજવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરવા, જેથી કોઈ સ્પષ્ટ પરિણામ પર પહોંચી શકાય. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે દલીલો અને તણાવથી કંટાળી જશો. વધારે તણાવ ના લેવો અને ઝઘડાથી બચવાના પ્રયત્ન કરવા. તમારા મિત્રો અને પરિવાર સાથે પ્રેમથી રહેવું અને જો કંઈક ખોટું થાય છે તો તેને સમજી વિચારીને ઉકેલવાના પ્રયાસ કરવા. તેનાથી તમને સુખ અને માનસિક શાંતિ મળશે. આજે તમને કોઈ દગો આપી શકે છે. આજે ભૂતકાળના ખોટા નિર્ણયો તમને માનસિક અશાંતિ તરફ દોરી જશે. આજે તમારો દિવસ આનંદથી ભરપૂર પસાર થશે. ધન રાશિની વાત કરીએ તો આજે કોઈ તમારી કારકિર્દીની સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધી શકે છે. જેવો રસ્તો સાફ થઈ જાય કે તરત જ તમે એ દિશામાં પ્રયત્ન કરવા લાગશો, જેમાં તમને સફળતા મળશે. આજે તમારું મન કામમાં લાગશે. જો તમે કામ કરવા માંગતા હોવ તો સંજોગો તમારી સાથે હોઈ શકે છે. ધીરજ રાખવી અને સમય પસાર થવા દો. ઓફિસના તણાવને ઘરમાં ના લાવવો, તેનાથી તમારા પરિવારની ખુશી ખતમ થઈ શકે છે. ઓફિસમાં જ સમસ્યાઓનો સામનો કરવો અને ઘરે પારિવારિક જીવનનો આનંદ માણવો તે વધારે સારું રહેશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમને નવી જગ્યાએ અથવા નવી રીતે અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે. લાગણીશીલ હોવાના લીધે આજે તમે નાના મુદ્દાઓ પણ તમારા માટે મૂંઝવણ બની શકે છે. નાની સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જશે. આજે તમને અમુક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પણ મળી શકે છે, જે સમસ્યાઓને જોવાની તમારી રીતને બદલી નાખશે. આજે તમે સામાજિક રીતે વ્યસ્ત રહેશો. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક થાકનો અનુભવ કરશો. આજે તમે થોડા વધારે ભાવુક રહેશો. મનમાં આવતા વિચારોના કારણે થોડી પરેશાની થશે. આજે તમે જીવન પ્રત્યે તમારા વલણમાં સકારાત્મક પરિવર્તન લાવશો. કોઈ ગુપ્ત શત્રુનો ભય હોઈ શકે છે. આજે તમે ન્યાય અને સિદ્ધાંતોને પ્રાથમિકતા આપશો. ઘમંડી લોકોથી સાવધાન રહેવું. જીવનસાથી સાથે તમારું પણ ભાગ્ય ચમકશે. મીન રાશિની વાત કરીએ તો આજે તમે મોટા પાયે પારિવારિક કાર્યક્રમોમાં ભાગ લેશો. ભૂતકાળના અનુભવમાંથી બોધપાઠ લઈને આગળ વધવું. સફળતા જરૂર મળશે. પ્રિયજન સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે. સંબંધીઓ સાથે સારી રીતે વર્તન કરવું. ગંભીર પરિસ્થિતિને ટાળવાના પ્રયાસ કરવા વધારે સારું રહેશે. તેના બદલે મન શાંત રાખીને દિવસ પસાર કરશો તો રાહત અનુભવશો. આજે તમારા તમામ કાર્યો અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.